સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવેલ ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણમાં પણ ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે, જેથી આ મૂર્તિ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. હાલ ગ્લોબલ વોર્મિંગ સતત વધી રહી છે, ત્યારે વૃક્ષને દિવસે ને દિવસે કપાઈ રહ્યા છે, જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનામાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે સુરતના લાલ દરવાજા વિસ્તારના એક દંતો યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોએ 45 દિવસ જેટલો સમય લીધો છે. આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છે, જેની અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70 થી 80 જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. તો આ સાથે જ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો પણ બનાવવામાં આવ્યો છે. તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે. આ યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ ગણપતિની પૂજામાં વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી જ છે. એકદંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળું અને કુદરતી વાતાવરણની થીમ સાથે 100% ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ સમગ્ર સુરતમાં લાકડાની છાલમાંથી બનાવવામાં આવેલી આ શ્રીજીની મૂર્તિ આકર્ષણ કેન્દ્ર બની છે. મારું નામ દિવ્ય મહાજન. અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આનું અમે આયોજન કરવામાં આવેલું છે, અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી, સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ. તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે, અને આને 10 દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે. ક્યાંથી વિચાર આવ્યો વેસ્ટેજ એક લાકડામાંથી આખો આયોજન? આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતા જાય છે, ઝાડની સંખ્યા ઘણી ઓછી થતી જાય છે, એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું. આ રીતનું આયોજન કરવામાં આવ્યું જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવા ન જોઈએ અને એનો બચાવવો જોઈએ. એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે. આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે, અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે. એવું લોકોમાં આકર્ષણ છે, ખાસ કરીને મૂર્તિને લઈને? લોકોનું તો એકદમ ખૂબ જ આકર્ષણ છે. લોકો જોવા માટે ઉત્સુક થઈ રહ્યા છે. અમે આનું આવતીકાલથી મંડપમાં અમે બિરાજમાન છે, અને 10 દિવસ માટે આનું લોકોને દર્શન માટે અમે મૂકવામાં આવેલા છે. શું મેસેજ આપશો? ખાસ મેસેજ તો એક જ આપવાનો છે કે સેવ વોટર, સેવ ટ્રી અને સેવ પર્યાવરણ. આના માટે અમે આ રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.